બાય જિંદગી બાય બાય. વર્ષોથી જે ભાઈ સાથે અબોલા હતા તેને વહેલી સવારે મેસેજ કર્યો. ભાઈ મેસેજ વાંચે તે પહેલાં જ પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો. મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારમાં રહેતા વેપારીએ ગઈકાલે વહેલી સવારે તેના ભાઈ કે જેની સાથે વર્ષોથી અબોલા હતા તેને એક મેસેજ કર્યો હતો, જેમાં લખ્યું હતું ગુડ બાય જિંદગી બાય બાય. ત્યારબાદ વહેલી સવારે વેપારીએ તેના પત્ની અને પુત્રની સાથે પોતાના જ ઘરની અંદર ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને વેપારીના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં વેપારીએ તેમના જીવનની અંગત તકલીફોથી કંટાળીને આત્મહત્યા કરી છે તેવું લખ્યું હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળે છે. જોકે પોલીસ સુસાઇડ નોટના હેન્ડરાઇટિંગ મેચ કરવામાં આવશે તેમજ FSLમાં મોકલવામાં આવશે અને ઘરમાંથી મળી આવેલા 3 મોબાઈલ ફોનની પણ પોલીસ દ્વારા ડિટેલ ચેક કરવામાં આવી રહી છે. આ બનાવને મૃતક હરેશભાઈના ભાઈ પંકજભાઈએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી, જેથી SP રાહુલ ત્રિપાઠી, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI હકુમતસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હરેશભાઈ, તેના પત્ની વર્ષાબેન અને દીકરા હર્ષના મૃતદેહને PM માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. હાલમાં પોલીસે ઘરમાંથી તેમના મોબાઈલ ફોન કબજે કર્યા છે, જેની કોલ ડિટેલ મેળવવામાં આવશે અને મૃતક વેપારીએ જે રીતે નાના ભાઈને મેસેજ કર્યો, જેની સાથે વર્ષોથી અબોલા હતા તેને મેસેજ કર્યો હતો, તેવી રીતે બીજા કોઈને મેસેજ કર્યો હતો કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. આટલું જ નહીં, જે સુસાઇડ નોટ ઘરમાંથી મળી આવી છે તે કોના દ્વારા લખવામાં આવી છે તે ચેક કરવા હેન્ડરાઇટિંગ મેચ કરવામાં આવશે તેમજ સુસાઇડ નોટને FSLમાં મોકલવામાં આવશે તેવું જાણવા મળે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.